તો હલો મારા દર્શક મિત્રો, હું આજના આ કાર્યક્રમની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારા નાના ભૂલકાઓથી લઈ અને મારી માતાઓ, બહેનો તથા બધા વડીલોને ભાઈઓનું હું આજના કાર્યક્રમની અંદર, આજના હાસ્ય દરબારની અંદર સ્વાગત કરું છું. હા, સ્વાગત તો કરું છું તમારું, પણ તમે બધા જો યુટ્યુબના માધ્યમથી આજના વિડીયોની અંદર તમે જોડાના હોય અને યુટ્યુબના માધ્યમથી આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી અને હા, બેલ આઇકન પણ ઓન કરી દેજો, જેથી કરી મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન છે ને એ તમારા પેજ પર પડે અને જલ્દીથી તમે અહીં આવી જાઓ અને મારા આવનારા તમામ વિડીયોની મજા તમે માણી શકો. પણ વાત હું એ કરે તો કે અત્યારનો સમય એવો છે ને કે નાની મોટી તબલીગોથી માણસો એટલું દૂર ભાગે ને કે બસ કાંઈ પણ થાય ને તો એનાથી એમ સામે એને લડી નથી શકતું. પહેલાંનું જેવું છે નહીં, અત્યારે તરત હાથ ઊંચા કરી દે, ડોકું નમાવી દે. પણ યાર એવું કરવાની કાંઈ જરૂર નથી. અત્યારે આ સમયની અંદર જો તમારે જીતવું હોય ને તો તમારે બધી મુસીબતોથી, જેમ સાઉથના, હિન્દીના, બોલિવૂડના ફિલ્મ જોઈને એની ઘોડે આપણે લડવું જ પડે. એટલે કે ઓલા ફાઇટિંગ સીનમાં જે ધબાધબી બોલાવીને 15-20 જણાને હીરો ઉલાળીને નાખી દે એવી રીતે નહીં, મુસીબતોથી લડવાનું. એની પર કોઈ કવિએ ખૂબ કીધું છે ને કે સુના હે સમુંદર કો બડા ગુમાન આયા હે, કે સુના હે આજ સમુંદર કો બડા ગુમાન આયા હે, તો લે ચલો હમારી કશ્તી જहाँ वो तूफान आया है, जहाँ वो तूफान आया है. હા, ભાગવાનું નહીં. ગમે એવી મુસીબત આવે ને તો સામે સાચીએ લડી લેવાનું. આવવા જો, ગમે એવું તૂફાન આવે, ગમે એવી મુસીબત, હમ ચટ્ટાન की तरह छतरी की छाती लेके खड़े हैं હકીકતમાં. અને હવે તો હું આ હિન્દીનું, સાઉથના મૂવી જોઉં ને તો મને હકીકતમાં એના આમ વિચારોને એવું બધું મગજમાં ચડી જાય ને તો હું ડાયલોગે ક્યારેક બોલવા માંડું. હા, એકલો. અને જ્ઞાનની વાત તો હું શું કરું, જ્ઞાનની વાત તો મારામાંથી એટલું જ્ઞાન નથી, જ્ઞાનની વાત નથી, એટલે હું હાસ્ય દરબારના ઓલામાં છું. અને આપણે આ હાસ્યનો રસ જ પીવાનો છે. જ્ઞાનની વાત તો જ્ઞાનની પાસે રહીને, હા, જ્ઞાનની વાત તો એ માણસ પાસે કરાય કે જેની પાસે જ્ઞાન ન હોય ને. તમે બધા જ્ઞાની માણસો છો એટલે તમે યાર હસતા રહો છો. અને જે માણસ જ્ઞાની નથી ને એ આખો દી ટેન્શનમાં જ ફરતો હોય. તમે જોતા હોય ને તો આમ ટોલો ખંજોળતો, અમે જો એને ધક્કો લાગી ગયો ને તો એ રાઇટમાં જતો હોય ને તો એ પાછો રોંગમાં આમ બીજી સાઈડ હાલવા માંડે. હા, એવી રીતે એવા ટેન્શનમાં જતા હોય ને. હા, અને પાછા એ વાતું કરતા હોય, अगर मुझे एक दिन के लिए सीएम बना दो तो मैं इधर से उधर कर दूंगा, देश को पूरा ऐसा कर दूंगा. भाई તું તારો ઘાઘરો બદલી. હા, એ મજા છે ને અમુક લોકો પાસેથી આવું જોવા મળી જાય આપણને. અને હા, વાત 4 રસ્તે આવી તો 4 રસ્તે જો ચાની કેટલી એ બધા ભેગા થાય ને એટલે વાતું તમને મોટી મોટી જ જોવા મળે. જો ધોનીએ આ બેટને આવી રીતે ફેરવ્યું હોત ને તો આઈપીએલમાં આ મેચ આવી રીતે જીતી જાત. હા, આઈપીએલ આપણે ગુજરાત જીતે. હા ભાઈ, તમે રમવા જાઓ એટલે ખબર પડે બેટ કેવી રીતે ફરે છે. આજે જાડેજા બાપુ આમ કરશે. હા, ક્રિકેટની તો વાત તો અલગ જ હોય ને. ક્રિકેટની વાત આવે ને એટલે બહુ મજા આવે. ખબર તો કાંઈ પડતી ન હોય તોય તે હા, બહુ મજા આવે. અને ક્રિકેટની વાતની એ મજા છે કે હમણાં તો મેં કીધું ને કે 4 રસ્તે બધા ભેગા થઈને ત્યાં આઈપીએલ હાલે છે ને તો 4 રસ્તે બધા ભેગા થાય અને છોકરાઓ ને બુઢા જવાન ને બધા છે ને આ જોતા હતા આઈપીએલની મેચો. આઈપીએલની મેચ જોતા હતા ને તેમાં એક ડોશીમાં સત્યનારાયણની કથા છે. તે ત્યાં જવા એમને કથા એમને સંભળાવવાની હતી અને વારો એમનો હતો ને તે બચારા એ અહીંયા જોતા હતા. તે દુકાને જઈને કે અરે તમે બધા છોકરાઓ શું જોવો છો? ત્યારે તો એ ગામની અંદર એ ક્યારેક ઓછું અત્યારે હોય ને તે ટીમ બધા જોતા હતા કે હજી મેચ જોઈ છે. તે ડોશીમાએ જોયું ને તેમને કાંઈ ખબર પડે નહીં. તાકે આ હું બે મોઢા ઉપર એ કે બાંધ્યું છે ને પિંજરા જેવું, એ કે ખડ ન ખાઈ જાય એટલે એ કે ના એ બેટિંગ કરે છે. એ શું બેટિંગ વળી એ ડોશીમાં એવી તેમને કંઈ ખબર જ ન પડે ને. આપણને એવી ખબર પડે, એમને શું ખબર. તાકે ઓલા 10 જણા શું આમથી આમ ખૂંદે છે ખેતરને, એ ખૂંદતા નથી, દડો ગોતે છે. તો કે દડો એટલો બધો છે તે ખોવાઈ ગયો. તાકે આ ડોશીમાં હવે કોણ સમજાવે. અને એમ પાછળથી કોઈક આવ્યું કે તમે અહીં ક્યાં રોકાઈ ગઈ, તમારા કથાનો વારો છે, તમે ડોશીમાં ખીઈ ગયો. હા, ડોશીમાની વાત એ બહુ અલગ હોય. પણ જે પહેલાંના સમયની અંદર જે મજા આવતી ને એ અત્યારના સમયની અંદર મજા નથી. પહેલાંના સમયની અંદર કોઈ પાસે ઘડિયાળ હતી નહીં.
છતાં પણ યાર બધા પાસે ટાઈમ હતો. અને આજના સમયની અંદર બધા પાસે ઘડિયાળ છે ને, પણ ટાઈમ તો કોઈની પાસે નથી. હા, કંકોત્રી મોકલવી તો કે સ્ક્રીનશોટ પાડી અને વોટ્સઅપમાં મોકલી દીધો. અને પહેલાં તો એવું હતું ને કે એ ઓલા ટપાલી દ્વારા 4-5 દિવસે તો ટપાલ પહોંચે ને ત્યાં તો ખબર પડે. ને પગે ને ત્યાં તો લગ્ન પતવી દીધા હોય. હા, ક્યારેક તો એવું બનતું. અને પહેલાં જે યાર એ રમવાની મજા આવતી એ મેદાનની અંદર આખું ખેતર હોય. ને અત્યારે તો જગ્યા પણ યાર સિટીમાં શું જગ્યા હોય. પહેલાંના સમયની અંદર એવી મોજ હતી. આજના સમયની અંદર એ મોજ જોવા ન મળે. જે ખૂનતા હોય, મોય દાંડી ને ક્રિકેટ, એ બધું ટોટલી આજે એવા ભાઈબંધ પણ આપણને નથી મળતા. હા, પણ આજના આ વિડીયોની અંદર તમને આજના આ કાર્યક્રમની અંદર થોડી પણ મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને હા, વિડીયોને લાઈક પણ કરી દેજો અને સાથે શેર પણ કરી દેજો. અને હા, તમે જો સબસ્ક્રાઈબ કર્યું હશે ને તો અમારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા ચેનલના પેજ ઉપર પડે ને એટલે તમે તરત આવી શકો એમ. બરાબર, તો આજનો આ કાર્યક્રમ માણવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મળીએ છીએ એક નવા વિડીયોની અંદર. રાધે રાધે, જય શ્રી રામ.